હર હર મહાદેવ ગાઈસ. તો અત્યારે આપણે અહીંયા રોકાણ હતા આજે નાઇટમાં. રોકાવા માટે એક હોટલ હતી, પણ ત્યાં નીચે ભાઈ આપણે કીધું હતું સુવાનું. અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા આગળ, ચાલ્યા થોડાક 15-20 કિલોમીટર જેટલું, અને થોડોક થાક લાગી ગયો તો બેસી ગયા હતા. પછી થોડું ધીમે ધીમે ચાલ્યા અને બેસવાની તો મજા આવી. ત્યાં બેઠો, પછી ત્યાં 15-20 મિનિટ બેઠો હતો અને સામે છોકરાઓ ક્રિકેટ રમતા હતા, તો એ પણ મજા આવી જોઈને બધાય ત્યાં. પછી ત્યાંથી થોડું આગળ આપણે ચાલવાનું ચાલુ કર્યું તો એક આ જયપુરમાં, રાજસ્થાનમાં આખા બહુ મેં જોયું કે બધી જગ્યાએ રિક્ષા આવી જતી લોડિંગ માટે, કે અલગ અલગ ટાઈપની બધી રિક્ષા બનાવેલી હતી. કલાકારી એમની હતી રાજસ્થાન. ને પછી ત્યાંથી આપણે આગળ ચાલતા થયા. એક અહીંથી ભરતપુર કંઈક 70 કિલોમીટર બાકી હશે. અને આજે નાઇટ આપણે ભરતપુર રોકાવાનું છે, જે આપણે ગુજરાતની એક કંપની છે તુફાની મસ્તી. તો ત્યાં તુફાની મસ્તીમાં આજે આપણે નાઇટમાં રોકાવાનું છે. ત્યાં વાત થઈ ગઈ છે, તો ત્યાં આજે નાઇટમાં આપણે રોકાશું. જોઈ કેવું રહે પછી આજનો આખો દિવસ. હજુ તો 11-11:30 થયા છે, પણ આખો દિવસ કેવો જાય એ જોશું. એમાં કેવું રહે, કેટલો થાક લાગે છે, સાંજે કેટલા વાગે ભરતપુર પહોંચવી. પછી આપણે એક હોટલે ચા નાસ્તો કરવા માટે આવ્યા હતા, અને બહુ મજા આવી ત્યાં પણ બેસીને આપણી રામદુલારી. અને વચમાં એક હનુમાનજી મહારાજનું મંદિર હતું. મંદિરમાં જે કલાકારી હતી ભાઈ, તો રાજસ્થાનમાં આપણને જોવા મળી. આખું મંદિર એ ટાઈપનું બનાવેલું હતું ને, બધી અંદર ગણપત દાદા હતા, એન્ટર થતા આપણે. પછી આ બાજુ પણ એક હતું મંદિર, એ બધી હું જોવા ગયો. અંદર મેં જોયું મંદિર એટલે એ ટાઈપનું હતું કે જે શું કે આપણે એમાં અલગ અલગ બધા પથ્થર ઉપર જ ઊભું કરેલું મંદિર. તો આ મંદિરનું વ્યૂ છે ભાઈ, જોઈ લો કેવું છે મંદિર. મને તો બહુ મજા આવી મંદિર જોવામાં. ત્યાં હું બેઠો પણ મહારાજજી સાથે 10-15 મિનિટ વાત કરી ત્યાં. પછી ત્યાં મારા ભાઈ, મને તો મજા આવી આ મંદિરમાં આજે. એક આપણને મહાદેવજી મળ્યા હતા, ત્યાં શિવલિંગના દર્શન પણ કર્યા આપણે. પછી ત્યાંથી આગળ ચાલ્યા હતા થોડું. અને ગાઈઝ, હજુ હું નવું યુટ્યુબમાં મેં ચાલુ કર્યું છે વિડીયો બનાવવાનું. તો મને કાંઈ મારી ભૂલ હોય તો મને કહેજો, હું એની થોડુંક ભૂલ સુધારવાનો પ્રયત્ન કરું. તમારે જો કાંઈ એવું લાગતું કે અમારી ભૂલ છે, તો હું એ ભૂલ સુધારવાનું કરું. કાંઈ કહેજો ભૂલ હોય તો મારી. પછી ત્યાંથી આપણે થોડા આગળ ચાલ્યા. અને આજે રસ્તામાં તો મને બહુ મજા આવી સાયકલ ચલાવવામાં. રસ્તો સારો હતો અને સાયકલ ચલાવવાની પણ બહુ મજા આવી હતી મને આજમાં. તો આપણે પછી એક વચમાં ભરતપુર પહેલાં એક ટોલ નાક્યું આવ્યું હતું. 8-10 કિલોમીટર પહેલાં હશે આ ટોલ નાકું ભરતપુરથી. હા,
પછી વચમાં આપણને આ બે ભાઈ મળ્યા હતા, એમની સાથે પણ થોડીક આગળ જઈને વાતચીત કરી. એ ભાઈ ભરતપુરના જ હતા અને એ વચમાં આપણને મળ્યા હતા બે ભાઈઓ. પછી આગળ જઈને ભાઈ નાસ્તો અને ઠંડુ લઈને આવ્યો હતો, તો ત્યાં ઠંડુ પીધું, નાસ્તો કર્યો આપણે. એ ભાઈ સાથે બેસીને વાતચીત કરી હતી અને પછી આપણે ભરતપુર પહોંચી ગયા કંઈક સાંજે 6 વાગે. ભરતપુરનો વિડીયો છે આપણો. ત્યાંથી આપણને ભરતપુરમાં આ ભાઈ મળ્યા હતા વચમાં, એમને ફોટા પડાવ્યા આપણી સાથે, બહુ સારું લાગ્યું.